નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સંસ્કૃત ચિત્રપદાની 2. તો શરૂ કરીએ આજનો વિડીયો. આને સંસ્કૃતમાં કહેવાય બાલિકા અને ગુજરાતીમાં કહેવાય છોકરી. આને સંસ્કૃતમાં કહેવાય ઉત્પીઠિકા અને ગુજરાતીમાં કહેવાય ટેબલ. આને સંસ્કૃતમાં કહેવાય લતા અને ગુજરાતીમાં કહેવાય વેલ. આને સંસ્કૃતમાં કહેવાય સ્થાલિકા અને ગુજરાતીમાં કહેવાય થાળી. આને સંસ્કૃતમાં કહેવાય પુષ્પાધાની અને ગુજરાતીમાં કહેવાય ફૂલદાની. આને સંસ્કૃતમાં કહેવાય શાટિકા અને ગુજરાતીમાં કહેવાય સાડી. આને સંસ્કૃતમાં કહેવાય પેટિકા અને ગુજરાતીમાં કહેવાય પેટી. આને સંસ્કૃતમાં કહેવાય ચટકા અને ગુજરાતીમાં કહેવાય ચકલી. આને સંસ્કૃતમાં કહેવાય નદી અને ગુજરાતીમાં કહેવાય નદી. આને સંસ્કૃતમાં કહેવાય ચુલ્લી અને ગુજરાતીમાં કહેવાય ચૂલો. આને સંસ્કૃતમાં કહેવાય ઘટી અને ગુજરાતીમાં કહેવાય ઘડિયાળ. આને સંસ્કૃતમાં કહેવાય કુંચિકા અને ગુજરાતીમાં કહેવાય ચાવી.